ભગવતભાઈ અને તેમના કુટુંબીજનોએ આ જીપ જે છે એ કાં તો પોતાની પાસે ક્યાંક છુપાડીને રાખી છે. ગામમાં કેટલાક લોકો એવું કયા કરે છે કે એ દિવસે જીપ જે છે તેમાં પથ્થરા નાખીને ગામના સનાથલ ગામના તળાવમાં એને ડૂબાડી દીધી છે. હવે મિત્રો આ હતા જે આપણા દેવભાઈ ખવડ છે તેમના વકીલ આનંદભાઈ યાજ્ઞિક. જે આ મિત્રો વાત કીધો તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે. એના જ મિત્રો વાત કીધો ગામ લોકો એવું કહે છે કે ભાઈ આપણા દેવભાઈ ખવડની ગાડી એની અંદર ભાઈ પથ્થરા ભરીને ભાઈ નદીમાં ફેંકી દેવામાં આવી છે, તળાવમાં ફેંકી દેવામાં આવી છે. હવે મિત્રો વાત કીધો મેહુલભાઈ બોગરા શું બોલ્યા છે સૌથી પહેલા તો તમે બધા લોકો એ વિડીયો જોવો. પણ તમે હાલ જે ફળ ભોગવી રહ્યા છે ને એ તમારા પાપોનું જ ફળ છે. હાકલા અને પડકારા, તમે બાકાજીકી, ફાકા ફોજદારી, મોરે મોરો, આ બધું કરવાની અંદર તમે એને વટાવી ખાધું છે. હવે ભાઈઓ આ હતા મેહુલભાઈ બોગરા. તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે બંને ડાયરાની માથાકૂટના લીધે સોશિયલ મીડિયાની અંદર દેવતભાઈ ખવડ જે પોતે મિત્રો વાત કીધું અત્યારે ભાઈ એફઆઈઆર માટે દોડા કરી રહ્યા છે હાઈકોર્ટની અંદર. પરંતુ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે આપણા ભાઈ દેવતભાઈ ખવડની જે સ્કોર્પિયો હતી તેને મિત્રો વાત કીધો ત્યારે તેના ડ્રાઈવરને આ દેવતભાઈ ખવડના ડ્રાઈવરને મારવામાં પણ આવ્યો છે અને મિત્રો મારી નાખવાની ધમકી આ પણ મિત્રો વાત કીધો સમાચાર મળી રહ્યા છે. એટલે ખાસ કરીને સૌથી પહેલા તમને બધા લોકોને જણાવી દઉં જે રીતે ભાઈ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે. હવે મિત્રો વાત કીધો ઘણા બધા લોકો થઈ દેવતભાઈ ખવડના પણ સપોર્ટમાં છે, ઘણા બધા લોકો વિરોધ પણ કરે છે. હવે મિત્રો આ વિડીયો દ્વારા આપણે કોઈનો પણ વિરોધ કરતા નથી, કોઈને પણ નીચે બતાવવા માંગતા નથી. આપણે દેવતભાઈ ખવડને પણ સપોર્ટ નથી કરતા અને સામેવાળા લોકોને પણ સપોર્ટ કરતા નથી. પરંતુ મિત્રો આજે ભાઈ સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થઈ રહ્યું છે એ તમારા સમક્ષ હું લાવી રહ્યો છું. હવે મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે અત્યારે ભાઈ એડવોકેટ જે મિત્રો વાત કીધું તમે આગળ જોયું આનંદભાઈ યાજ્ઞિક જે પોતે અત્યારે દેવતભાઈ ખવડના એમ કીધું એડવોકેટ છે, વકીલ છે, તેને જ મિત્રો વાત કીધો ખુલાસાઓ કરી રહ્યા છે. આની અંદર મિત્રો વાત કીધું મેહુલભાઈ બોગરા એ તો ભાઈ મને એવું લાગે છે કે આપણા દેવતભાઈ ખવડના વિરોધમાં બોલી રહ્યા છે. કારણ કે મિત્રો વાત કીધો એ તો એવું બોલી રહ્યા છે કે આ છે જે આને કર્મ કર્યું છે, જે મિત્રો વાત કીધો ફાકા ફોજદારી કરી છે, ડાયરી એવો અત્યારે એનું ફળ છે. તો મિત્રો વાત કીધો સૌથી પહેલા તો તમને બધા લોકોને જણાવજો આ મેહુલભાઈ બોગરા આવું બોલે છે. તો હવે આના વિશે તમે શું કહેશો? શું મિત્રો વાત કીધો દેવતભાઈ ખવડની સાથે જે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે કે દેવતભાઈ ખવડ એ પોતે મિત્રો વાત કીધો ખોટું કરી રહ્યા છે? હવે મિત્રો આના આધારે આપણે કંઈ પણ કહી નહીં શકીએ. આવનારા ટાઈમમાં આપણને જોવું નથી જે પણ પોલીસ સાહેબો જે પણ મિત્રો વાત કીધો કાયદેસરની કાર્યવાહી કરે એ આપણે મિત્રો વાત કીધો કબૂલ કરી લઈશું. આપણા ભારત છે, આખું બંધારણીય ભારત છે, આપણે હાથમાં કાયદો ન લેવો જોઈએ. જે પણ કરશે આપણી પોલીસ સાહેબો કરશે. આપણે કોઈ પણ મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર જે રીતે ઘણા બધા લોકો ધમકીઓ આપે છે એવું કરવું ન જોઈએ. ઘણા બધા લોકો દેવતભાઈ ખવડના સપોર્ટમાં બોલીને સામેવાળા પક્ષને ખોટું કહી રહ્યા છે, તો એવું પણ આપણે ન કહેવું જોઈએ. હવે ખાસ કરીને વિડીયો વિશે તમે શું કહેશો? વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા જ લોકોને દિલથી આભાર, દિલથી થેન્ક યુ. આ લગી વિડીયો તમે જોયો. વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.